નમસ્કાર દર્શક મિત્રો, એડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વરના ભડકોદરા ગામ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું। અંકલેશ્વરના ભડકોદરા ગામ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ભાજપ પરિવાર અને શિવ ગ્રુપ દ્વારા રક્તદાન શિબિર સહિતના સેવા કાર્યોનું આયોજન કરવામાં આવ્યું હતું। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે અંકલેશ્વરના તાલુકાના ભડકોદરા ગામ ખાતે ભાજપ પરિવાર તેમજ શિવ ગ્રુપ અને એકતા ગ્રુપ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રક્તદાન શિબિરમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું। આ પ્રસંગે ભાજપના પરેશ પટેલ સહિતના આગેવાનો તેમજ કાર્યકરો જોડાયા હતા। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સેવા કાર્ય થકી જન્મદિવસની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી। આ સાથે જ અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલમાં ફ્રૂટ વિતરણ તેમજ વિધવા બહેનોના સન્માન સમારોહ અને સ્મૃતિચિહ્ન વિતરણ સમારોહ સહિતના કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે। એડી ન્યૂઝ સાથે રિપોર્ટર જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર। આજે 17મી સપ્ટેમ્બર અને આપણા દેશના વડાપ્રધાન અને આપણા પનોતા ગુજરાતના પનોતા પુત્ર એવા શ્રી નરેન્દ્ર મોદી સાહેબની આજે જન્મદિવસ હોય તે નિમિત્તે આજે પ્રદેશમાંથી જે પ્રમાણે અમને કાર્યક્રમની રૂપરેખા આપી છે એ પ્રમાણે આજે અમારા ભડકોદરા ગામ ખાતે સુંદર સરસ મજાનું આયોજન કરવામાં આવેલું છે। 11 થી 1 કલાક દરમિયાન આપ જોઈ શકો છો અહીંયા રક્તદાન શિબિરનું આયોજન કરેલ છે। ત્યારબાદ 2 થી 3ના ગાળામાં જયાબેન હોસ્પિટલ ખાતે દર્દીઓને ફ્રૂટ વિતરણનું કાર્યક્રમ રાખેલું છે। તેમજ સાંજે 5 કલાકે અમારા ભડકોદરા, કાપોદરા, કોસંબડી, ભાડી આ 4 ગામમાંથી અમારી જે ગંગા સ્વરૂપા બહેનો છે, લગભગ આજે 500 બહેનો અહીંયા 500 બહેનોનું આજે સન્માન પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે। તેમના જ હાથે આજે મોદી સાહેબનો આજે જન્મદિવસ અમે ઉજવવાના છે। કેક કાપી એમનું વિતરણ કરવાના છે। ત્યારબાદ ગંગા સ્વરૂપા બહેનોને સ્મૃતિ ભેટ સ્મૃતિ ચિહ્ન આપી એમને સન્માન કરવાના છે। આ દરમિયાન અમારા ભરૂચ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ સાહેબ પ્રકાશભાઈ મોદી, અમારા માજી ધારાસભ્ય અને લોકપ્રિય ધારાસભ્ય માજી અમારા દુષ્યંતભાઈ પટેલ બી અહીંયા ઉપસ્થિત રહેવાના છે। પ્રદેશની સૂચના મુજબ 17 તારીખથી લઈને 2 ઓક્ટોબર સુધી અમારા પાર્ટીમાંથી અમને જે કાર્યક્રમો આપ્યા છે એ પૈકીનો આજે આ 17 સપ્ટેમ્બરે આજે આ એક પ્રોગ્રામ રાખ્યો છે। ત્યારબાદ આ અઠવાડિયાની અંદર ગામે ગામ ગઈને સ્વચ્છતા અભિયાન છે, દરિયા કિનારા પર ગઈને સાફ સફાઈ છે એનું આયોજન કરનાર છે। અને આજે ખૂબ મોટી સંખ્યામાં બધા આજે જોડાઈ રહ્યા છે અમારી સાથે। એ બદલ હું સૌનો આભાર વ્યક્ત કરું છું। અને ફરીથી આપણા દેશના વડાપ્રધાન જે ગતિથી આપણા ભારત દેશનો વિકાસ કરી રહ્યા છે, ભારત દેશને આગળ ધપાવી રહ્યા છે અને એમનું જીવન સમૃદ્ધ રહે, સુખ શાંતિ, ભગવાન ભોલેનાથ એમને સુખ સમૃદ્ધિ અને શાંતિ આપે એવી અભિરચના સાથે વિરમું છું। ભારત માતા કી જય, વંદે માતરમ।